દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ખેડૂતો સાથે છેતરપિંડીના કૌભાંડનો પર્દાફાશ થયો। રાવલ ગામે એસઓજી પોલીસે ગુરુકૃપા કૃષિ કેન્દ્રમાં દરોડા પાડ્યા, જ્યાંથી એક્સપાયરી ડેટવાળી અને ભેળસેળયુક્ત રાસાયણિક દવાઓ મળી આવી। દુકાનમાંથી કોઈપણ પ્રકારના સ્ટીકર કે કંપનીનું નામ, મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી ડેટ વગરની શંકાસ્પદ રાસાયણિક દવાની 32 બોટલ મળી આવી। આ ઉપરાંત જેની અવધિ પૂર્ણ થઈ ગઈ હોય તેવી 52 જેટલી દવાની બોટલ અને ખાતર તેમજ બિયારણનો જથ્થો પણ મળી આવ્યો। સાથે જ પ્રતિબંધિત દવાઓનું ગેરકાયદે રીતે છૂટક વેચાણ કરતા હોવાનો પણ ખુલાસો થયો। દુકાન નીચે આવેલા ગોડાઉનમાંથી પણ એનપીકે ખાતરની 135 જેટલી બોરી મળી આવી, જેનો સ્ટોર રજિસ્ટર અને વાસ્તવિક વેચાણના આંકડામાં મોટા ફેરફાર જોવા મળ્યા। એટલે કે ખાતરની પણ કાળાબજારી કરાતા હોવાની શક્યતા છે। પોલીસે 2 સંચાલકની ધરપકડ કરી અને કુલ 5.29 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જિલ્લાના જામ રાવલ ખાતે ગુરુકૃપા એગ્રો નામે એગ્રો પ્રોડક્ટ્સનું વેચાણ કરતા માલદેભાઈ ઠેબાભાઈ ઓડેદરા તથા દિનેશભાઈ માલદેભાઈ ઓડેદરાને ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી। જે કાર્યવાહી દરમિયાન કુલ 5,29,320 રૂપિયાની કિંમતની વિવિધ એગ્રો પ્રોડક્ટ્સ છે એ મળી આવેલ હતી, જેમાં બિયારણ, જંતુનાશક દવાઓ તથા ખાતરનો જથ્થો મળી આવેલ હતો। આ પ્રોડક્ટ્સમાં કેટલીક જે દવાઓ છે તે કોઈપણ જાતની માહિતી દર્શાવતા સ્ટીકરો લગાવ્યા વગર ફક્ત સાદી બોટલોમાં દવાઓનું વેચાણ ચાલુ હોવાનું ધ્યાને આવેલ હતું। તેમજ અન્ય જે જથ્થો મળી આવેલ તેમાં એક્સપાયરી ડેટ વીતી ગયા બાદ પણ એગ્રો પ્રોડક્ટ્સનું વેચાણ ચાલુ હોવાનું ધ્યાને આવેલ હતું।